Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ, વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ, અમીર બનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ એ પ્રભુ આપણને કહે છે, હું તમને મૂકી દઈશ નહીં, હું તમને છોડી દઈશ નહીં. હાલેલુયા. તેઓ આપણને પ્રેમ કરે છે. હાલેલુયા. અને ખચિત તેઓ આપણો આશરો છે, આપણું સામર્થ્ય છે, આપણું બળ છે, આપણો ગઢ છે, આપણો ઉદ્ધાર કરનાર છે, આપણને બચાવનાર છે, આપણી સંભાળ રાખનાર છે, આપણને સાજા કરનાર પ્રભુ છે, આપણી સર્વ જરૂરિયાતો તેઓ પૂરી કરનાર પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુમાં આનંદ કરતા આજના દિવસમાં આગળ વધીએ અને આનંદ સાથે આપણી બધી જ જરૂરિયાતો આપણા પ્રભુને જણાવીએ. હે ને? પાઉલ સરસ કહે છે, કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. તમે એ પત્રમાં ફરી વાર આવશે કે હું તમને ફરીથી કહું છું કે તમે આનંદ કરો. ક્યારે વાલા મિત્રો ખબર છે? તેમના અને સિલાસના બેડામાં કોરડા મારવામાં આવ્યા હતા, શિક્ષા કરવામાં આવી હતી. હે ને? અને જે લાકડાનો હેડ હોય એમાં માથું અને પગ ઘૂસેડવામાં આવ્યા હતા. બહુ જૂના સમયમાં જો તમે વિડીયોઝ તમે જોશો, પ્રિઝનર્સને, ગુનેગારોને જે સજા આપવામાં આવતી સાંકળોથી બાંધીને, એવા તેઓ બંધાયેલા હતા. પણ એની કોઈ કમ્પ્લેન નથી. સૌથી બેસ્ટ વાત છે ને વાલા મિત્રો, કે એવી હાલતમાં તે બીજાને ઉત્તેજન આપે છે. કોઈ ચિંતા કરવાની ના પાડે છે અને જે પ્રભુને જણાવવાની રીત પણ બતાવે કે આભાર માનીને. હાલેલુયા. કકડાટ કરીને નહીં, પણ કે છે આભાર માનીને. પ્રભુને આપણી દરેક બાબતો જણાવીએ. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યાર પછી કે છે મધરાતે તેઓ સ્તુતિ આરાધના કરતા હતા. મધરાતે તેઓ સ્તુતિ આરાધના કરતા હતા. આપણે શું કરીએ છીએ? આપણે આપણી મુશ્કેલીઓમાં પ્રભુની આગળ નારાજગી દાખવીએ છીએ નહીં? પ્રભુ અહીંથી છોડાય, બહાર કાઢ. શા માટે મારી સાથે જ કેમ આમ? મેં શું બગાડ્યું છે? મેં શું ખરાબ કર્યું છે? ઘણી એવી બાબતો, ઘણા પ્રશ્નો આપણા મુખે આવી જાય. આપણને મુશ્કેલીઓ જ દેખાય. પણ પાઉલ આવા સમય પણ કહે છે કે તમે પ્રભુને આભાર સુધી સાથે પ્રાર્થના કરો, તેમની પાસે માંગો, એ તમને આપશે. ચિંતા કરવાની ના પાડે છે. પ્રભુ પાસે છે અને પ્રભુ બધું જ આપશે. અને આજે પણ એ જ ઈશ્વર છે વાલા મિત્રો. વર્ષો વીતતા ગયા, સદીઓ બદલાતી ગઈ,
પણ અનાદિકાળથી અનંતકાળ સુધી જે પ્રભુ છે, જે ઈશ્વર છે, એ તો અત્યારે પણ તમારી ને મારી સાથે છે. અને પ્રભુ ઈસુએ તો આપણને કહ્યું છે કે હું જગતના અંત સુધી તમારી સાથે છું. જે કહે છે હું તમને કદી મૂકી દઈશ ને કદી છોડી દઈશ નહીં. અને માટે આજે સવારમાં આપણી મુશ્કેલીઓને આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા ઉદ્ધારક તારનારની પાસે આપણે લઈ જઈએ. પણ આભાર માનતા. હાલેલુયા. અને પ્રભુ જે આપણી પ્રાર્થનાની અવગણના કરતા નથી, એ તમારી અને મારી પ્રાર્થના સાંભળશે અને તમારી અને મારી પ્રાર્થના સાંભળીને તેનો ઉત્તર આપશે. પ્રેઝ ધ લોર્ડ. જો આપણે માંગીએ છીએ તો આપણો એ વિશ્વાસ છે કે પ્રભુ આપી શકે એવા ઈશ્વર છે, એટલે આપણે એની પાસે ગયા છે. અથવા આપણે જાણ્યું છે, આપણો અનુભવ છે, પાછલા વર્ષોમાં, પાછલા દિવસોમાં, પાછલા સમયમાં તેમણે આપણી પ્રાર્થના સાંભળીને ઉત્તર આપ્યો છે અને આપણે પાછા તેમની પાસે જઈ રહ્યા છે. તો તેઓ તમારી અને મારી પ્રાર્થના સાંભળશે અને તેનો ઉત્તર પણ તેઓ આપ્યા વગર રહેવાના નથી. એ વિશ્વાસ સાથે તેમની પાસે જઈએ અને પછી આનંદ કરીએ, દુઃખી ના રહીએ, નિરાશ ના રહીએ. રડિયા ના કરીએ, એક રૂમમાં ભરાઈ ના રહીએ. ઘણી વાર ઓશિકામાં આપણું મુખ દબાવીને આપણે રડીએ છીએ, બાથરૂમમાં જઈને રડીએ છીએ, આપણું હૃદય જાણે ગવાય છે. પણ આપણા આંસુ અને આપણા હૃદયને કહી દઈએ કે તમારો ને મારા પ્રભુ ઉદ્ધારક તારનાર આપણી સાથે છે, જે ચોક્કસ સમય પર સહાય તથા મદદ મોકલી આપશે, જે મૂકી દેશે નહીં, જે છોડી દેશે નહીં, જે તજી દેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે તમારા અને મારા પ્રભુ છે, જે તમારા અને મારા ઈશ્વર છે, જેમની આગળ તમે એનું નમ્યા છે. કઈ પણ એવી બાબત છે કે તમે એનું નથી કરી શકતા, પ્રભુને જણાવીશું, પ્રભુની પાસે માંગીશું, પ્રભુની પાસે લઈ જઈશું. જેમ એક કુહાડી પડી ગઈ તો એ ભાઈ, એ જુવાન એલિસાની પાસે આવ્યો, નિશ્ચય કબૂલાત કરી અને આપણે જાણીએ છીએ એને પાછું મળ્યું. એમ આપણે પણ પ્રભુની પાસે જઈએ અને બધું જ એ તમને ને મને મળવાનું છે, જેની તમને ને મને જરૂર છે, આશા છે, વિશ્વાસ છે. અને વાલા મિત્રો, મનને પૂરું કરતા પહેલા કહીશ કે તમારી કે મારી આશા રદ જશે નહીં. ખ્રિસ્તમાં વાલા દિલીપભાઈ, જો તમે વિશ્વાસ કરશો તો પ્રભુ અત્યારે પણ તમારા માટે કંઈ પણ કરી શકે એવા પ્રભુ છે. હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે મેં જેમની આગળ નમ્યા છે, જેમના નામ ભજન કીર્તન કરીએ છીએ, સ્તુતિ કરી છે, આરાધના કરી છે, જેમના ચરણોમાં નમી ગયા છે, તેઓને અમારા માટે કંઈ પણ કરવાના માટે અશક્ય નથી. તેઓ કંઈ પણ હમણાં અમારા માટે કરી શકે છે. અને જે ક્યાંય કંઈ નથી ત્યાંથી ઘણું બધું
અમે પ્રાપ્ત કરી શકીએ છીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા થઈ શકે છે અને અમારા બંધ દરવાજા ખુલ્લા થઈ જશે એવો અમે વિશ્વાસ કરીએ છીએ. કોઈ પ્રકારની ચિંતા ના કરતા પ્રભુ, અમે આ બહાર સુધી સાથે તમારી આગળ નમી જઈએ છીએ કે અત્યાર સુધી તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે. અમારી પ્રાર્થનાને કદી તમે અવગણના કરી નથી અને વિશ્વાસ કરનાર, સાંભળનાર, જેવો જેવો તમારી આગળ નમેલા છે બધાને માટે તમે જીવનની અંદર, હા, તેમના જીવનની અંદર તમે તમારી મોટી કૃપા દેખાડી છે અને આજે અત્યારે પણ તમે દેખાડવાનો છો, દેખાડી રહ્યા છો. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, જે કોઈ વિશ્વાસ કરે તેમના ઘરમાં, કુટુંબમાં, જીવનમાં તેઓ તમારો મહિમા જુએ એવું ખચિત તમે થવા દો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમારું પવિત્ર નામ ઘણા બધા લોકો સુધી પહોંચે. જ્યાં અટકાવ છે, રૂકાવટ છે, ત્યાં પ્રભુ તમે અમને સહાય કરો, મદદ કરો, નવા નવા સ્ત્રોત પૂરા પાડો, નવા રસ્તાઓ આપો અને પ્રભુ દરેક વ્યક્તિના હૃદય બદલાય, કુણા થાય અને જે કંઈ તમારી દ્રષ્ટિમાં ભૂંડાય છે એને તજી દે, છોડી દે, પાછા ફરે અને તમને મહિમા આપતું જીવન જીવે, તેમને મોક્ષ અનંત જીવન મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારાથી દૂર ગયા છે, જાણી જોઈને પ્રભુ જગતમાં ફસાઈ ગયા છે, દારૂ, જુગાર, વ્યભિચાર, જગતની લપસણી બાબતોમાં તેઓ લપસી પડ્યા છે. અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, તમે તેમનો લાગલો હાથ પકડીને તમે તેમને પાછા લાવો. તમારા વચનો જે અમારા દ્વારા પ્રભુ જે મૂકવામાં આવી રહ્યા છે ઓડિયો, વિડીયો, મીડિયા દ્વારા પ્રભુ, એને આશીર્વાદિત કરો, એવા લોકો સુધી પહોંચે, તેમના હૃદય બદલાય એવું તમે થવા દો પ્રભુ. જેઓ કોમામાં છે, લકવા થઈ ગયો છે, સાંભળી શકતા નથી, જોઈ શકતા નથી, એવી પરિસ્થિતિઓમાં છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા તેમના પર થાવ. હા, સર્વ પ્રકારના રોગોથી પીડાતા એવા માંદાઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. જે કોઈ માંદું છે, ઘણા બધા નામો છે પ્રભુ, આ એક ઓડિયોમાં પ્રભુ પિતા અમે એ નામો નથી બોલતા, પણ દરેક નામ તમે જાણો છો, કેમ કે તમે તમારા ઘેટાને નામ દઈને બોલાવો છો અને અમારા વિશે તમે બધું જાણો છો, તમારાથી કંઈ છુપાયેલું નથી. ત્યારે પ્રભુ તમામ એવા રોગોમાંથી તમારા બાળકો સાજા, ભલા, તંદુરસ્ત થાય અને તમારો મહિમા જોવે અત્યારે જ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ. જ્યાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો, અનીતિ છે પ્રભુ, અન્યાય થયો છે, પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ, જૂટવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, અને પ્રભુ કાગળિયા બદલીને સહીઓ કરીને પ્રભુ પિતા જે તે બાબતો તેમણે પડાવી લીધી છે પ્રભુ અન્યાયપણાથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોનો કબજો તમે લો અને પ્રભુ તેમના હાથમાંથી આ પ્રોપર્ટીઓ, આ મિલકત અને પ્રભુ ધન છોડાવો અને જેનું છે તેનું તમે પાછું અપાવો. હા, તમારી સેવિકાના ખેતર માટે પણ અમે અરજ કરીએ છીએ. તમારી દીકરી છે પ્રભુ, રાત અને દિવસ પ્રભુ તમારી સેવા કરે છે, ત્યારે એમના ખેતરમાં જે કડવા નામો ઉમેરવામાં આવે છે એને ખાલી જ કરો, તેનો કબજો તેમને મળે એવું થવા દો. હા પ્રભુ, તમારા સેવકના ખેતરનો પ્રભુ એ જે કંઈ એમનો પ્રોપર્ટી નંબરની જરૂર છે એ નંબર મળી જાય એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ અમે પ્રભુ પિતા તમારી સેવિકાઓના એ બંને મકાનો વેચાય પ્રભુ પિતા એવી પ્રાર્થના કરી છે પ્રભુ. જેમના વિઝા પૂરા થઈ ગયા છે એમને વિઝા મળે, જેમને પ્રભુ લગ્નના આશીર્વાદ છે તેમને લગ્ન થાય, જીવન સાથી તેમને મળે, બાળકધનનો આશીર્વાદ મળે, નોકરીનો આશીર્વાદ મળે, બિઝનેસને પ્રભુ આશીર્વાદિત કરવામાં આવે પ્રભુ પિતા, અને મકાન તેઓ ખરીદી શકે પ્રભુ, વાહન ખરીદી શકે પ્રભુ પિતા, અને સર્વ જરૂરિયાતો જે કંઈ આજે તેમના ઘર માટે, કુટુંબ માટે, બાળકો માટે અને પ્રભુ સેવા માટે પ્રભુ પિતા, લગ્ન જીવન માટે જે બાબતની અગત્યતાઓ છે બધું તેઓ પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોના હૃદયની જે ઈચ્છાઓ છે પ્રભુ એને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તમારી યોજના હેઠળ પ્રભુ, તમારી કૃપા હેઠળ એ સગળું તેઓ પ્રાપ્ત કરે, જોઈ શકે તેમના જીવનમાં એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, વિદેશ જવાના માટેના સગળા રસ્તા પ્રભુ તમે ખોલા કરજો પ્રભુ. પ્રાર્થના
કરીએ છીએ. વિધવા બહેનો, નાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓની પણ તમે સાથે રહેજો પ્રભુ. વાહન માટે પ્રભુ ફરીવાર તમને આજે સાંજે વિનંતી કરીએ છીએ કે એના રસ્તા તમે ખોલા કરજો, એવી અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ. અમારા સતાવનારા હૃદય બદલજો. જે કંઈ અટકાવ છે, રૂકાવટ છે પ્રભુ, એને તોડી નાખો પ્રભુ પિતા. અને પ્રભુ વ્યક્તિઓના મન બદલો ને ઘણા બધા સાઉલમાંથી પાઉલ થાય એવી પ્રાર્થના કરે છે. તમારા લોકો પર, તમારા સેવકો પર તમારી અમીન દ્રષ્ટિ રહે પ્રભુ, અને તેમને શાંતિ મળે એવું થવા દેજો પ્રભુ. અમારી સેવાની સર્વ જરૂરિયાત તમે પૂરી પાડજો. અમારો સ્ત્રોત તમે બનજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા અને બુધવાર શુક્રવારની સંગતો દ્વારા જે કંઈ પ્રભુ અમે તમારું નાનું કાર્ય કરીએ છીએ ઉગી નીકળે પ્રભુ. જે કંઈ વાવીએ છીએ ઉગી નીકળે, અને હજારો, લાખો, કરોડો આત્મા જીતી શકીએ અને નાશમાં જતા આત્માઓ બચાવી શકીએ પ્રભુ. એવી તમારી મોટી દયા, કૃપા અને કરુણા કરજો પ્રભુ. હા પ્રભુ, આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો પ્રભુ. દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ પાપોની ક્ષમા કરજો. અને સાંજે તમારું ભજન કરીને તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.